ઓફિસરોને ખુદ ના છોડે તો અમારા જેવા નાના લોકોને એ લોકો તો ના છોડે નહીં. જંગલની પુકાર છે, ધાકધમકી નહીં, હવે વિકાસ જોઈએ. ડેડિયાપાડાના આદિવાસીઓની અસલ વાસ્તવિકતા. ડેડિયાપાડાના જંગલમાં હજુ પણ લડાઈ ચાલુ છે અને આ વખતે લડાઈ છે પોતાના જ નેતાથી. ચૈતરભાઈ વસાવાથી. તેમના વિરુદ્ધ અહીંના લોકોના મનમાં ભય અને નિરાશા છે. આદિવાસીઓને ધાક ધમકાવવા, ભરમાવવા અને અપૂર્ણ વચનોની કહાની સાંભળો આદિવાસીઓની જુબાની. બોલવાનું ડરવાનું કારણ શું છે? અહીંથી આમ આદમીના માણસો છે મોટે ભાગે ડરાવવાનું ધમકાવવાનું કામ કરે છે અને વિકાસલક્ષી બાબતે કોઈ કહેવા જાય એટલે એ લોકોને ધમકાવવામાં આવે એટલે લોકો બોલવાનું ઓછું રાખે છે, ટાળે છે. કોઈ સપોઝ હું ઊભો છું એમને અગેન્સ્ટ કે કેમ આ વસ્તુ કરે છે તો એને રાત્રે ધમકાવું, ચપ્પુ લઈને ને ક્યાંક સાઈડમાં ધમકાવું, કાં તો પેલી જે તમે આપણે કહીએ છીએ કટ્ટા ટાઈપની બંદૂકો એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેની અમે જ્યારે બી આ મેટરો બન્યા તો એનું પોલીસ સ્ટેશન જે સાગબારા તમે અત્યારે ઇન્ચાર્જ પીએસઆઈ છે લતા સાહેબ એમને પણ આનો ઉલ્લેખ આપેલો છે અને જે આપણા એસપી મેડમ છે વિશાખા ડબરાલ મેં એમને પણ જાતે મેં પર્સનલી એમને મળીને એનો ઉલ્લેખ આપેલો છે. અમુક લોકો એમના વિરોધમાં બોલવા જાય તો લોકોને દરેક ગામડાની અંદર લોકોને છે ને ડરાવવા અને ધમકાવવામાં આવે છે એટલે ગરીબ માણસો આ ડરપકથી છે ને થોડાક બી છે અને આમ તેમ થોડાક મૂંઝાય છે. એનું તો ખાસ કરીને કોઈ પણ માણસ ઉપર બોલે કહીને પણ કહી કે ભાઈ અમને કામ કરો, રોડ રસ્તો બનાવો એટલે મોટે ભાગે આમ આદમી પાર્ટીના લોકો ગુંડાગર્દી ઉપર ઉતરી આવે, કોઈને ધામધમકી આપવું, કહીને આમ લાલચ કરવું, એના કારણે પછી લોકો થોડા માણસો એટલે કંઈ બોલે નહીં અને ઢીલા પડી જાય. બીજું કંઈ આગળ કંઈ કહેવાનું વિશેષ નથી, બધી પબ્લિકને મોટે ભાગે ખબર જ છે. મોદી સાહેબ ચિંતા કરે છે તો શું કરે? આ તો ગુમરાહ કરે ને લોકોને પીવડાવે ને નાસાડે ને બેન પાર્ટી લાવે ને એવું કરે. બીજું કે શું કરે? એ અહીં કાંઈ આ 5 વર્ષ થઈ ગયા ત્યાં સુધી બોરિંગ ને કે કોઈ બાગડું ને કે કોઈનું ઠેકાણું નહીં. આવું છે એ સહિતરનું કંઈ. ચેતર વસાવાનું તો અહીંયા લગભગ કંઈ કામ જોવા મળતું નથી. એણે પોતે કંઈક કરેલું હોય એવું બતાવતું પણ નથી, એવું કોઈ દિવસ સમાચારમાં પણ નથી આવતું કે કામ કર્યું હોય એવું. એટલે આજ સુધી કોઈ એનું કામ તો છે નથી. આ લગભગ આ બાજુ આ વિસ્તારમાં કોઈ કામ કરેલું હોય એના થ્રુથી એવું કંઈ અમને દેખાતું નથી. યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે તો એ બહુ બધા પ્રયત્ન કરે છે. ખાલી નશામાં નાખે છે, દારૂ, જુગાર, સટ્ટા ને એ બધામાં નાખે છે ને બેન્ડ પાર્ટીઓ વાગીને નાચાડે છે છોકરાઓને બિચારાને ને પછી એ પોતાની રાજકીય રીતે જ એ બધું ફાયદા માટે જ કરતા હોય છે. હવે અમારા માટે છે ને આદિવાસી કહીને એ લોકો છે ને દરેક જગ્યા પર ફેલાવે છે કે આપણે આદિવાસી છે, આપણે આદિવાસી છે, એવી રીતે લોકોને ખોટું બોલીને છે ને ભેગા કરે છે અને બધાને ગુમરાહ પણ છે. લોકોએ સમજી ગયા કે આદિવાસી કરીને એ લોકો છે ને આ રીતે ગુમરાહ કરાવે છે. થોડુંક હોદ્દો આવી ગયો એ લોકો પર એટલે લોકોને ધમકાવે, ખરે મારે બી છે અને હાલની તારીખે તો મોટાભાગે વિડીયો બી એમના ફરે છે, આને માર્યા તેમના માર્યા એમ કરીને સતત સોશિયલ મીડિયા પર એમના વિડીયો બી એ તો લોકો જાણે છે. જ્યારથી ચૈતર વસાવા રાજકારણમાં આવ્યા છે ત્યારથી નાના લોકોને ઓફિસરોને ખુદ ના છોડે તો અમારા જેવા નાના લોકોને એ લોકો તો ના છોડે ને. એ ચૈતરભાઈ તો ઠીક છે પણ અમારા ગામના સરપંચ એ પણ આમ આદમી પાર્ટીના છે, એમના ઘરવાળા પણ એ ચલાવે છે સરપંચ. તો અમારે તો એમના ઓફિસમાં જવાતું નથી, ગમે એવા વર્તન કરીને બેસી જાય છે. આપેલું સૌમ્ય બી છે, બધું જ કરે છે પણ અમારે બીજેપી સરકારનો લાભ લેવો છે અને વોટ અમારે ચૈતર વસાવાને આપવો છે. આ જમાનાની અંદર હમણાંના લોકો, હમણાંના જુવાનિયાઓ બધા ઠગ માણસનું વધારે મહત્ત્વ આપે છે.
ખ્યાલ આવ્યો. ઠગ માણસને કોઈ બી જગ્યા ચેતર વસાવાની વાત કરો કે અહીં ગામના કોઈ પણ વ્યક્તિઓની વાત કરો, ઠગે ને એ ફર્સ્ટ નંબર જાય. બરાબર. અમારા ગુરુજીએ કીધું છે, સાચું કહું તો કોઈ ન માને, જૂઠી જગ પ્રીતિ પાયા. એટલે જૂઠાણું વધારે હોય ને તેને જોગ પ્રેમથી આવકારે છે. એટલે આ તો બધું જૂઠાણું છે. અમારે જો એ લોકોની ગામવાળાની માંગ હતી, રસ્તો થોડો ખરાબ હતો, તો અમારા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબે રસ્તો મંજૂર કરાવી દીધો છે અને એનું ભૂમિપૂજન બી થઈ ગયું. હવે જે દિવસે ભૂમિપૂજન થવાનું હતું તે દિવસે આ ચૈતરભાઈને હવે ખબર પડી કે ભાઈ આ અમારા સાંસદ આવે છે, એટલે જાતે એ લોકો આવ્યા અને મને આમંત્રણ નહીં આપ્યું એમ કરીને પછી થોડીક બોલાચાલી બી થઈ. તો આપણે ભાજપ સરકાર મંજૂર કરે છે ને આ લોકો પોતાને યશ કરે કે અમે મંજૂર કર્યું. કારણ કે આ લોકોનું તો ખોટી બસ મોટાભાગે 99% આ છે કે અમે લાવતા છે. પણ એ લોકોને તો ઉપર સરકાર જ નથી, તો એ લોકો ક્યાંથી લાવશે? એટલે આ બધું આ લોકોનું જૂઠાણું ફેલાવે છે, લોકોને ગુમરાહ કરવાનું કામ કરે છે. એટલે આ બિલકુલ ખોટી વાત છે કે વિકાસ નથી. તો વિકાસ તો ગામડામાં બધા જ લોકો પાસે વિકાસ આવે છે. સમાજની એકતા તો તૂટી જ નહીં. અમારા ગામ એક હતું તે હાલમાં તો હવે ટુકડા ટુકડા કરીને બેસી ગયા છે. આદિવાસીના ઉભો તો ક્યાંથી સંસ્કૃતિ હોય, પણ આ લોકોને પીવડાવી ખવડાવીને ઉભો કરાવે છે. ચૈતર સાહેબ તો બેન્ડ પાર્ટીથી જ ગાડી ચાલે છે ને, અને બેન્ડ પાર્ટી હોય તો પછી નશો તો કરાવવું જ પડે, અને બાકી તો જુવાનિયા ક્યાંથી ભેગા થાય? જુવાનિયા ના ભેગા થાય ને, એટલે નશો ના કરાવવું જોઈએ. પણ હવે કરે છે કરાવે છે તો શું કરીએ? ડેડિયાપાડાના આદિવાસીઓની આ પુકાર છે કે અમને સાચો વિકાસ જોઈએ છે, ધમકી અને ભરમ નહીં. સમાજનો આ અવાજ આપણે સૌએ સાંભળવો જોઈએ. ડેડિયાપાડાનું આ સત્ય જાણો અને અવાજ ઉઠાવો.